સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચને ઓનલાઈન ફ્રોડના નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં એક બહુ મોટી સફળતા મળી છે. વજન ઘટાડવાની ઘેલછાડ ધરાવતી મહિલાઓને ટાર્ગેટ કરીને દેશવ્યાપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરતી એક હાઈટેક ગેંગનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ નામની બોગસ કંપની અને ફેક વેબસાઇટ બનાવીને આ ઠગબાજોએ માયાનગરી જેવી જાળ બિછાવી હતી. સોશિયલ મીડિયા પર આકર્ષક અને લોભામણી જાહેરાતો જોઈને જે મહિલાઓ સંપર્ક કરતી તેમને સસ્તામાં વજન ઉતારવાની દવાઓની લાલચ આપીને ફસાવવામાં આવતી હતી. આ ગેંગે માત્ર સુરત જ નહીં પણ સમગ્ર દેશની અસંખ્ય મહિલાઓ પાસેથી અંદાજે 1,77,00,000 રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સામે આવી છે. જે ગુનાના મૂળ સુધી પહોંચવા સુરત સાયબર પોલીસની એક ખાસ ટીમ હરકતમાં આવી હતી. તપાસના તાર સીધા હરિયાણાના ગુરુગ્રામ સુધી લંબાયા હતા. ગુરુગ્રામમાં એક આખું કોલ સેન્ટર ધમધમી રહ્યું હતું, જેમાં 100 થી 150 જેટલા ટેલિકોલર્સ દિવસ રાત લોકોને છેતરવાનું કામ કરતા હતા. સુરત પોલીસે ત્યાં અચાનક દરોડો પાડીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે અને અત્યાર સુધીમાં 4 મુખ્ય સાગરીતોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ હુસ્ને ઉર્ફ રાહુલ રાતનો સમાવેશ થાય છે, જે કુરિયર બોય બનીને લોકો પાસેથી રોકડા રૂપિયા ઉઘરાવતો હતો, જ્યારે હેના નામની મહિલા તન્વી શર્મા બનીને ગ્રાહકોને ફોન પર પોતાની જાળમાં ફસાવતી હતી. અન્ય એક આરોપી મહિલા નિશા કુમારી પ્રિયા ગુપ્તાના નામે ઓનલાઈન દવાઓ વેચી લાખો રૂપિયા પડાવતી હતી અને ઓમ પ્રકાશ રજાક નામનો શખ્સ દિલ્હીથી આ નકલી દવાઓના પાર્સલ મોકલીને કેસ કલેક્શનનું નેટવર્ક સંભાળતો હતો. જો કે આ આખા કૌભાંડના મુખ્ય સૂત્રધારો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. કંપનીના ડિરેક્ટર અમિત ગૌરવ, CEO પંકજ શર્મા, સમગ્ર રેકેટનો મેનેજર દીપક અને ફોન પર નકલી ડોક્ટર MK ખન્ના તેમજ ડોક્ટર આકાશ મલ્હોત્રા બનીને લોકોને ગુમરાહ કરતો અસરલાલ હાલ ફરાર છે, જેમને ઝડપી પાડવા પોલીસે ચક્કો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. આ ટોળકીએ છેલ્લા 4 વર્ષમાં અંદાજે 75 થી 80 કરોડ રૂપિયાનું આધળ કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. સુરત સાયબર પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર વજન ઘટાડવાની કે અન્ય કોઈ પણ લોભામણી જાહેરાતો જોઈને અજાણી વ્યક્તિઓ પર ક્યારેય વિશ્વાસ ન કરો. સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ બ્રાન્ચને એક ખૂબ મોટી સફળતા મળી છે. સુરત ગૃહિણી છે મહિલા, એને જાહેરાત ફેસબુક પર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી. બાબતે એણે ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ત્યાં ગુરગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલાં એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ નામની આ કંપની છે. આ કંપનીએ પોતે નિષ્ણાત ડૉક્ટરોની એમની ટીમો એમની પાસે તજજ્ઞ ડૉક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે. એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંહેધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા. અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે, એણે પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી 1,77,00,000 રૂપિયા જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે. અને દર વખતે એમની જ કંપનીનો વ્યક્તિ કુરિયર બોય તરીકે દિલ્હીથી અહીંયા આવીને એમની પાસે આ દવા આપતો હતો અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એમણે રોકડામાં લીધેલા છે. કુલ મળીને 1,70,40,500 રૂપિયા આ મહિલા પાસેથી 5 મહિનાના ટૂંકા ગાળામાં આ કંપનીએ પડાવી લીધા છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.